NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की मानिक चौक में 1,51,00,000 रुपए के आभूषण डकैती का आरोपी वायुसेना अधिकारी निकला। 1.5 करोड़ रुपए के आभूषणों की लूट मामले को सुलझाने में बड़ी सफलता। जुए के नशे में डूबे दीपक पर 25 लाख रुपए का कर चढ़ गया। 2 साल बाद पुलिस ने अहमदाबाद के खाड़िया इलाके में 1.5 करोड़ रुपए के आभूषण की लूट और आगजनी के मामले को सुलझाने में बड़ी सफलता हासिल की है, जो अहमदाबाद के कानून व्यवस्था के इतिहास में एक महत्वपूर्ण मोड़ साबित हुआ। अत्याधुनिक तकनीक और धूर्तता से अंजाम दी गई इस लूट का मास्टरमाइंड कोई और नहीं बल्कि देश की सीमाओं की रक्षा में तैनात एक सक्रिय वायुसेना जवान निकला। 2 साल पहले अहमदाबाद के माणे चौक में एक व्यवसायी को पैर में गोली मारकर 1,51,00,000 रुपए लूटने वाले वायुसेना अधिकारी को जोन 3 LCB टीम ने गिरफ्तार कर लिया। आरोपी वायुसेना की तकनीकी इकाई में काम करता है, जिसको चलते उसे डकैती को अंजाम देते समय काफी सावधानी बरती, क्योंकि वो सभी तकनीकी मामलों और पुलिस गतिविधियों से भली भांति परिचित था। डकैती के बाद उसने 2 किलोमीटर के दायरे में 7 से 8 बार रिक्शा बदले, कपड़े बदले और फरार हो गया। पुलिस ने जामनगर में पिस्तौल चोरी के इस मामले को सुलझाने में भी सफलता हासिल की। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। સીધું એણે હરિયાણાનો જ રસ્તો પકડેલો, એને સીધો હરિયાણાનો રસ્તો પકડેલો અને એણે એના ફોન પણ એની પત્નીને આપી દીધેલા, એટલે એના ફોન સતત ચાલુ રહ્યા અને એના લોકેશન બી હરિયાણા જ આવ્યા, એટલે કોઈને એ અહીંયા આવ્યો છે એવો કોઈ ડાઉટ જ નથી પડ્યો। અત્યારે 25 થી 30 લાખનું દેવું બોલે છે અને એના એવિડન્સ પણ આપણને દેવાના મળ્યા। એણે અલગ અલગ લોકોને, મતલબ દિલ્હીની અંદર, ગુડગાંવની અંદર એણે સોનું વેચી દીધેલું છે। દિલ્હી, ગુડગાંવ, એને સોનાની દુકાનો જે સોનું લઈ અને પૈસા આપી દેતા હોય, ગોલ્ડ, કેશ ફોર ગોલ્ડ, કેશ એણે એનું દેવું ભરવામાં અને એની રૂટીન જરૂરિયાતો માટે યુઝ કરી દીધું, કેમ કે આને 2 વર્ષ થઈ ગયા છે, એટલે એની પાસે ખાસો સમય હતો। એને લૂંટ કરેલી હતી 1,51,83,000ની। અત્યારે એ 25 થી 30 લાખનું દેવું કબૂલે છે કે જે એને ભરી દીધું છે। બીજું એણે એના રૂટીન યુઝ માટે વાપરી કાઢેલું છે। કાર, મકાન, પ્રોપર્ટી છે એણે લીધેલી। પર્ટિક્યુલર તો હાલ નહીં કહી શકું, તપાસમાં જેમ જેમ ઓપન થશે એમ આગળ કહી શકીશ। અધિકારી હતો એટલે પોલીસની ગતિવિધિથી પણ વાકેફ હશે। બિલકુલ। પણ અન્ય કોઈ જગ્યાએથી તેણે આ પ્રકારની કોઈ ટીપ્સ લીધી હોય, કારણ કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સતત શર્ટ પણ ચેન્જ કરી નાખતો હતો, વારંવાર રિક્ષાઓ ચેન્જ કરતો હતો। આ ટીપ્સ અન્ય કોઈ જગ્યાએથી મેળવી હોય એવું કંઈ જણાવ્યું? હાલ આપણને એવી ખબર નથી પડી કે કોઈ જગ્યાએથી એને ટીપ લીધી છે, બટ એ પોતે આ માહોલથી જાણકાર છે, પોલીસની વિશે પણ એને ખ્યાલ છે, કઈ રીતે ટેકનિકલી પણ ગુના પોલીસ ઉકેલતી હોય છે એને ખબર છે, એટલે જ એણે આટલી બધી સલામતી રાખી હતી કે ક્યાંય કોઈ પણ જગ્યાએ પકડાય નહીં। એ 17 થી 18 લાખ 17 થી 18 લાખનો મુદ્દામાં લગભગ હા, એ એરફોર્સના નિવૃત્ત અધિકારી છે, એમના જ ઘરમાં એને ગરફોડ કરેલી। અને જે મેં શરૂઆતમાં જ કીધું કે પિસ્ટલ આપણી માટે સૌથી ઉપયોગી બાબત હતી। અને બીજું કે આ જે ફરિયાદી છે એ ફરિયાદી જ, મતલબ ગરફોડનો જે ફરિયાદી છે એણે જ આ આરોપી ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કેસ કરેલો છે। તમે સમજ્યા?